टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાક નુકસાનની મુદ્દે મોટા સમાચાર। રાજ્યના કૃષિ વિભાગે પાક નુકસાનીના સર્વેની આપી છે સૂચના। 33 પૈકી 20 જિલ્લામાં સર્વે માટે સૂચના અપાઈ છે। રાજ્યમાં 33 જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે। કમોસમી વરસાદને કારણે અંદાજિત ખેતીમાં 1,93,000 હેક્ટરમાં અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું, જ્યારે બાગાયતના 88,000 હેક્ટરમાં પાકોમાં અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું। પ્રાથમિક તબક્કે સર્વેની કામગીરી આણંદ, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી ખાતે કરવામાં આવશે। રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે કૃષિ વિભાગની કુલ 474 ટીમો સર્વેની કામગીરીમાં જોડાશે। આગામી સપ્તાહથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જે ખેડૂતોને કમોસમી વરસાદમાં નુકસાન થયું છે તેમને હવે રાહત મળી શકે છે, કેમ કે હવે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે। જિજ્ઞાસા, જે રીતે કમોસમી વરસાદ છે તે થઈ ગયો છે, તેના કારણે રાજ્યના જે 33 જિલ્લાઓ છે તેમાં મોટા ભાગે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયા હોવાની માંગ ખેડૂતો તરફથી આવી રહી છે। પરંતુ અત્યારે જે બાગાયતી ખેતી હોય છે તેને સીધી રીતે નુકસાન છે તે થતું હોય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને કૃષિ વિભાગ દ્વારા 33 જિલ્લાઓમાંથી જે 20 જિલ્લાઓ છે તેમાં પ્રાથમિક સર્વે કરવાની સૂચના આપી છે। હવામાનની આગાહી પ્રમાણે જ્યાં જ્યાં વરસાદ થયો હતો ત્યાં જ સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી, જેમાં અંદાજિત 1,93,000 હેક્ટરમાં જે કહી શકાય કે પાક છે તે અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। તેની સાથે જ બાગાયતીની અંદર 88,000 હેક્ટરમાં પાકો છે તે અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। પ્રથમ તબક્કાનો જે સર્વે હતો તેની અંદર આણંદ, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી ખાતે જે છે તે કરવામાં આવશે। આ સર્વે માટે રાજ્ય સરકાર દ્વારા 474 જેટલી ટીમો છે તે બનાવવામાં આવી છે અને આગામી સપ્તાહથી આ સર્વે તે શરૂ થશે। સ્વાભાવિક જિજ્ઞાસા, કેમ કે હજુ વરસાદ બાકી છે અને જે રીતના પાકોને નુકસાન થયું છે ત્યારે સર્વેની કામગીરી છે તો તેને સરકાર દ્વારા થોડી ત્વરિત કરવામાં આવી છે। એમાં SDRFના જે નિયમો છે તે પ્રમાણે વળતર છે તે ચૂકવવામાં આવશે। 33% વધુ નુકસાન થયું હોય તેની માટે સરકાર જાહેર કરશે તો તેની પહેલા સર્વે પૂર્ણ થવો જરૂરી છે, તેની માટે સર્વેની કામગીરી છે તે હાથ ધરાઈ છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 33 પૈકી 20 જિલ્લામાં સર્વે માટે સૂચના આપી દેવામાં આવી છે, જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે અને મોટા પાયે નુકસાન થયું છે એ વિસ્તારના સર્વે કરવામાં આવશે।